નમસ્કાર મિત્રો, મારું નામ સ્નેહા છે. મારા લગ્નના માંડ 1.5 વર્ષમાં જ એક માર્ગ અકસ્માતમાં મારા પતિનું અકાળે અવસાન થયું. ભર યુવાનીમાં મારો સંસાર વેર વિખેર થઈ ગયો. સગા સંબંધીઓ કાલ સુધી વહાલ વરસાવતા હતા, તે જ લોકો મારી સામે શંકા અને તિરસ્કાર ભરી નજરે જોવા લાગ્યા. મને દરેક શુભ પ્રસંગથી દૂર રાખવામાં આવતી. સાસરિયાઓએ મોઢું ફેરવી લીધું અને પિયરમાં પણ હું કોઈ પર બોજ બનવા નહોતી માંગતી. આંસુઓ વચ્ચે મેં સંકલ્પ કર્યો કે હવે લાચાર બનીને જીવવાને બદલે હું મારી મહેનતથી સ્વાભિમાનભેર જીવીશ. ઘણી દોડધામ પછી મને શહેરના એક જાણીતા મોલમાં મને નોકરી મળી ગઈ. નોકરીના પહેલા જ દિવસે મારી મુલાકાત તે વિભાગના મેનેજર રોહન સાથે થઈ. રોહન ખૂબ જ પ્રભાવશાળી, શાંત અને સંસ્કારી યુવાન હતા. તેમણે પહેલા જ દિવસથી મને કામની તમામ બારીકાઈઓ ખૂબ આદરપૂર્વક સમજાવી. હું મારા કામમાં સાવ ખોવાઈ જતી. આખો દિવસ ગ્રાહકોને અવનવી વસ્તુ બતાવવી. રોહન રોજ મારી મહેનત, પ્રમાણિકતા અને મારા શાંત સ્વભાવની પાછળ છુપાયેલી ગંભીરતાને બારીકાઈથી જોતા હતા. પણ કામ સિવાય ક્યારેય અંગત પ્રશ્ન નહોતા પૂછતા. એક દિવસ ચોમાસાની ઋતુમાં અચાનક હવામાન પલટાયું. સાંજ થતાં જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા અને જોરદાર ગાજવીજ સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર સાવ બંધ થઈ ગયો. ડિપાર્ટમેન્ટ બંધ કરવાનો સમય થઈ ગયો હતો અને તમામ સ્ટાફ ધીમે ધીમે નીકળી ગયો. પણ મુશળધાર વરસાદને કારણે મને કોઈ રિક્ષા કે બસ મળતી નહોતી. તે આખા મોટા વિભાગમાં ફક્ત અમે 2 જ જણ બાકી હતા, હું અને રોહન. બહાર વીજળીના કડાકા થઈ રહ્યા હતા અને ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. રોહને કેન્ટીનમાંથી 2 કપ ગરમ કોફી બનાવી અને 1 કપ મારા તરફ લંબાવ્યો. તેમણે અત્યંત નમ્ર અને ધીમા અવાજે કહ્યું, સ્નેહા, કોફી લઈ લે, થોડી રાહત થશે. મેં થાકેલા ચહેરે કોફીનો કપ હાથમાં લીધો. થોડી ક્ષણોના મૌન પછી રોહને મારી આંખોમાં જોઈને પૂછ્યું, સ્નેહા, ઘણા દિવસથી હું જોઉં છું કે તમે હંમેશા કામમાં ડૂબેલા રહ્યો છો. તમારા ચહેરા પર એક અજીબ ઉદાસી છે. આટલી નાની ઉંમરે તમે તમારી જાત પર આટલો મોટો ભાર કેમ લઈને ફરો છો? તેમના આ શબ્દો સાંભળીને મારા વર્ષોથી દબાયેલા દર્દનો બંધ તૂટી ગયો. મારી આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તે સાંજે મેં રોહન સામે મારા જીવનનો એક એક કડવો ઘૂંટડો ખાલી કરી દીધો. મેં મારા ભૂતકાળ વિશે જણાવ્યું. પતિનું અચાનક જવું, લોકોના કડવા મેણા, સાસરિયાનો અન્યાય અને એકલી સ્ત્રી તરીકે આ સમાજમાં સન્માનભેર જીવવા માટેનો મારો આકરો સંઘર્ષ. હું ધ્રુજકે ને ધ્રુજકે રડી પડી. રોહન શાંતિથી મારી વાત સાંભળતા રહ્યા. તેમની આંખોમાં પણ મારા માટે દર્દ અને ઊંડી લાગણી અને ભીનાશ હતી. તેમણે આગળ વધીને એક જેન્ટલમેનની જેમ પોતાના રૂમાલથી મારા આંસુ લૂછ્યા. તેમનો સ્પર્શ એટલો પવિત્ર અને ઉફાળો હતો કે હું મારી જાતને રોકી ન શકી.
અને તેમના ખંભા પર માથું ઢાળીને રડી પડી. રોહને અત્યંત સ્નેહથી મારી પીઠ પર હાથ મૂકીને મને શાંત પાડી. તે ક્ષણે મને વર્ષો પછી કોઈના સાનિધ્યમાં સાચી સુરક્ષા અને શાંતિનો અહેસાસ થયો. રાતના 9 વાગી ગયા હતા. વરસાદ ધીમો પડતા રોહને કહ્યું, હવે આટલી રાત્રે તમારું એકલા જવું ઠીક નથી. ચાલો હું તમને મારી કારમાં ઘરે મૂકી જાઉં. મેં સંકોચ અનુભવ્યો, પણ તેમની વિનમ્રતા આગળ મારે સ્વીકારવું પડ્યું. તે મને મારા ઘર સુધી મૂકવા આવ્યા. કારમાંથી ઉતરતી વખતે અમે એકબીજાની આંખમાં જોયું. તે નજરોમાં કંઈક એવું હતું જે શબ્દોથી પણ પર હતું. એકબીજા પ્રત્યેનો અતૂટ આદર અને ધીમે ધીમે પાંગરતો પ્રેમ. તે દિવસ પછી અમારો સંબંધ માત્ર મેનેજર અને કર્મચારી પૂરતો ન રહ્યો. રોહન મારી નાની નાની જરૂરિયાતનું ધ્યાન રાખવા લાગ્યા. તેમના વ્યવહારમાં એક અનોખો પ્રેમ અને કાળજી છલકાતી હતી. અને મારા સૂકા જીવનમાં પણ તેના માટે સ્નેહની નવી કૂપોઓ ફૂટી રહી હતી. એક દિવસ કામ પૂરું થયા પછી રોહને મને થોડી વાર રોકાવાનું કહ્યું. આખો વિભાગ ખાલી હતો. રોહન ધીમા પગલે મારી નજીક આવ્યા. તેમની આંખોમાં એક અનોખી ચમક અને દ્રઢતા હતી. તેમણે કોઈ પણ ખચકાટ વગર મારો હાથ પોતાના બંને હાથમાં લીધો. તે સ્પર્શમાં પ્રેમ, સમર્પણ અને અતૂટ વિશ્વાસ હતો. તેમણે મારી આંખોમાં આંખો પરોવીને કહ્યું, સ્નેહા, હું તારા ભૂતકાળને ભૂલીને તને મારી જિંદગી, મારી અર્ધાંગની બનાવવા માંગુ છું. હું તારી સાથે સાચો પ્રેમ કરું છું. શું તું મારી જીવન સંગની બનીને મારા જીવનને રોશન કરીશ? હું વચન આપું છું કે તારી આંખોમાં ક્યારેય દુઃખનું એક પણ આંસુ નહીં આવવા દો. આ સાંભળીને મારું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. હું કાપતા અવાજે બોલી, રોહન, આ તમે શું કહી રહ્યા છો? હું એક વિધવા સ્ત્રી છું. સમાજ તમારા પર આંગળીઓ છીનશે. તમારા પરિવારનો મારા જેવી દુર્ભાગ સ્ત્રીને ક્યારેય સ્વીકારશે નહીં. ત્યારે રોહને મારો હાથ વધુ મજબૂતીથી પકડીને કહ્યું, સ્નેહા, કોઈના પતિનું મૃત્યુ થવું એ કુદરતનો નિર્ણય છે. તેમાં સ્ત્રીનો કોઈ ગુનો નથી. સમાજ શું વિચારે છે તેની મને કોઈ પરવા નથી. મારા માટે તારું પવિત્ર મન અને તારી ખુમારી સર્વોપરી છે. રહી વાત તારા પરિવારની, તો એમને મનાવવાની જવાબદારી મારી છે. બીજા જ દિવસે રોહન મને પોતાના માતા પિતા પાસે લઈ ગયો અને મારા પ્રત્યેની પોતાની સાચી લાગણી વ્યક્ત કરી. શરૂઆતમાં તેમના માતા પિતા થોડા અચકાયા, પણ રોહનની આ સાચી અને દ્રઢ વાત સાંભળીને તેમના માતા પિતાનું હૃદય પીગળી ગયું. તેમની માતાએ આગળ વધીને મને વાલથી ગળે લગાવી અને કહ્યું, બેટા, જે સ્ત્રીએ આટલો સંઘર્ષ જોયો હોય તે જ ઘરને સાચું સ્વર્ગ બનાવી શકે. સમાજના જૂના અને રૂઢિચુસ્ત નિયમોને બાજુ પર મૂકીને પરિવારના આશીર્વાદ સાથે અમારા બંનેના લગ્ન સાદગીપૂર્ણ રીતે સંપન્ન થયા. જે જીવનમાં ક્યારેક માત્ર અંધકાર અને નિરાશા હતી, તે જીવન આજે રોહનના સાચા પ્રેમ અને સન્માનથી મહેકી ઉઠ્યું. મિત્રો, હવે તમે જ કહો, શું રોહને સમાજના જૂના રિવાજો સામે લડીને મારા જેવી વિધવા સ્ત્રી સાથે લગ્ન કરવાનો જે નિર્ણય લીધો તે સાચો હતો કે ખોટો?
તમારો કિંમતી અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખીને જણાવજો. જો તમને આ પ્રેમ કથા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ લોકો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. ફરી મળશું એક નવી અને પ્રેરણાદાયી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. જય હિન્દ, જય ભારત.